તો સુરેન્દ્રનગર પોલીસની સરાહનીય કામગીરી જોવા મળી છે। ત્યારે સુરેન્દ્રનગર પોલીસે ઝડપી કાર્યવાહી કરી વિશ્વાસ જીતી લીધો છે। તો એસપી પ્રેમસુખ ડેલુની આગેવાનીમાં મોટી સફળતા મળી છે। તો માત્ર 6 કલાકમાં જ 51 લાખના દાગીના પરત અપાવ્યા છે। તો 35 તોલા સોનાના દાગીના વ્યાજખોર પાસે ગીરવે મૂકવામાં આવ્યા હતા। જો કે રકમ પરત આપ્યા છતાં વધુ પૈસાની માંગ કરવામાં આવી હતી। ત્યારે અરજદારની ફરિયાદ બાદ પોલીસ તરત જ એક્શનમાં આવી અને 2 શખ્સો પાસેથી આ દાગીના કબજે કરવામાં આવે છે। ત્યારે કુલ 51 લાખના દાગીના સુરક્ષિત રીતે પરત મળ્યા છે। ત્યારે એસપીએ અરજદારને આ દાગીના પરત સોંપ્યા છે। આ ઉપરાંત તેમણે નિર્ભય બની પોલીસમાં ફરિયાદ કરવા માટે જનતાને પણ અપીલ કરી છે। બેન અને બંને નાના નાના દીકરાને લઈને અને બેન જે છે અને ઘરવાળા સાથે એ લોકો સુસાઇડ સુધી કરવાનો વિચાર કરતા હતા। પછી એ લોકો મીડિયામાં અને તમામ જગ્યા જોઈને અને અમારી પાસે આવ્યા। કાલે લગભગ 12 થી 1 વાગ્યાના આસપાસ અમારી પાસે આવ્યા અને કાલે સાંજે 6 વાગ્યા સુધી અમે બેન કોઈ પાસેથી એ લોકો 3 લાખ રૂપિયા વ્યાજ પેટે લીધા હતા અને 3 લાખના એ લોકો 18 લાખ રૂપિયા ભરી દીધા અને બેનનો લગભગ 40 તોલા અને આસપાસનો સોનો, જે લગભગ 50 થી 51 લાખનો જે સોનો હતો એ ગીરવી મૂકી દીધો હતો। તો એ લોકો સોનું લઈને ભાગી ગયા। બેનનો સોનો પરત નથી આપતા અને બેન પાસેથી 51 લાખ રૂપિયા એ લોકો 18 લાખ રૂપિયા એ લોકો લઈ લીધા અને અત્યારે હેરાન કરીને અને બધો સોનો પચાવવા માંગતા હતા અને બીજા 15 થી 20 લાખ રૂપિયા એ લોકો માંગતા હતા। તો એ કાલે અમારી પાસે આવ્યા। તો સિટી એ ડિવિઝન પીઆઈ સોલંકી અને આને સાથે સ્ટાફ મળીને અને 6 કલાકની અંદર તમામ જગ્યાથી જે સોનો હતો, છેલ્લા 5 થી 7 વર્ષથી આ બેનની આ સમસ્યા હતી, તો પોલીસ દ્વારા ફક્ત 6 કલાક કે અંદર મહેનત કરીને તમામ સોનાના જે દાગીના છે લગભગ 50 થી 60 લાખ રૂપિયાના એ અત્યારે બેનને પરત લાવીને આપ્યા છીએ।